તો આ તરફ વડોદરામાં પણ જંત્રીના ભાવ વધારાને લઈને વિરોધ થઈ રહ્યો છે। બિલ્ડર્સ અને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ક્રેડાઈ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું। સયાજીનગર ગૃહથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ। કલેક્ટર મારફતે સરકારને રજૂઆત કરવામાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। તો રાજકોટ બાદ હવે જંત્રીના બિલ્ડર્સમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે। જંત્રીમાં ભાવ વધારા થશે તો વિરોધ ઉગ્ર બનશે તેવું પણ કહેવું છે। બિલ્ડર્સ અને ખેડૂતો વિરોધ કરવા મેદાને ઉતર્યા છે। ક્રેડાઈ દ્વારા વિશાળ રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું। વડોદરામાં જંત્રીના ભાવ વધારાને લઈને હવે વિરોધ। રાજ્ય સરકાર દ્વારા તેના કારણે હવે ક્રેડાઈ લડી લેવાના મૂડમાં છે। મોટી સંખ્યામાં બિલ્ડરો અને તેની સાથે ખેડૂતો પણ અહીંયા રેલી કાઢીને કલેક્ટરને આગામી રણનીતિ શું તેની સાથે વાત કરીએ। ગુપ્તાજી, જે રીતે આજે બિલ્ડરો ભેગા ગુજરાતમાં જે જંત્રી વધારો કર્યો છે એ ખૂબ જ અન્યાયપૂર્વક છે। અમદાવાદ અને સુરતમાં સવા કરોડ વસ્તી છે અને આ વડોદરા શહેરમાં માત્ર 22 લાખ વસ્તીમાં અને અહીંયા મેક્સિમમ 80% સર્વિસ ક્લાસ લોકો લે છે। આજુબાજુ ઇન્ડસ્ટ્રીઝ આવી છે। અહીંયાના મકાનના રેટ મેક્સિમમ 22 થી 25 થી 50 લાખથી ઉપર જ્યારે વધ્યા ના હોય એવા સમયમાં 1 કરોડ રૂપિયાની જો જંત્રી થઈ ગઈ હોય તો આ ખૂબ જ આ બરોડા શહેરમાં અન્યાયની વાત છે। શું કહે આ જંત્રીના જે દરનો રાઇઝ આપ્યો છે એ સરકારનું કહેવું એવું છે કે આપણે સાયન્ટિફિક રીતે સર્વે કરીને આ દર આપ્યા છે। પણ આ બરોડા શહેર 22-24 લાખનું પોપ્યુલેશનવાળું શહેર છે। અહીંયા આજે પણ 22 થી 25 લાખમાં 2 બેડરૂમના ફ્લેટ અને 30 થી 35 લાખમાં 3 બેડરૂમના ફ્લેટ અવેલેબલ છે। જ્યારે આ જંત્રીનો ક્યાંક વિરોધ થઈ રહ્યો છે। તો જંત્રીનો વિરોધ રાજકોટ અને ત્યારબાદ હવે વડોદરામાં પણ જોવા મળી રહ્યો છે। બિલ્ડર્સોમાં નારાજગી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। ગયા વર્ષે પણ 200% જંત્રીમાં વધારો કરવામાં આવ્યો હતો। આ વર્ષે પણ 2000 પરનો જંત્રીના વધારા ને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। ક્રેડાઈ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું। તો રાજકોટમાં પણ બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો।